ઓલા ભાઈને છે ને મેં કીધું પેટ્રોલ નાખી દો તો મેડમ કાચ પાછો બંધ કરી દીધો મેં ખોલ તો કરીએ ને અત્યારે મોંઘા છે જ તે એમ બેહી નો જવાય બેન પૂછીને ભાવ પૂછીને લઈ લેવાય યાર એવું ન થાય બેન નહીં પ્લીઝ બેન લઈ લો તું નાઈસ તો હું નાઈસ बुलाती है मगर जाने का नहीं जाने का है लेकिन बुलाती नहीं ગુડ નૂન સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં એક નવા બ્લોગમાં મને તો જો આ પલંગ ઉપર આરામ કરવાનું મન થાય છે કેમ કે હું થાકી ગયો છું તમે સવારે 8 વાગે જાગીને જો અત્યારે થાકી ગયા હો હું સવારે 4:30 જાગી હતી તમારે શું કેવું મોર્નિંગ બ્લોગ જોવો છો ને તમે લોકો કમેન્ટમાં કહી દેજો મેડમને ડાયરેક્ટ તમે ના કહી શકો રોજ થોડા એનું એ સેમ બતાવવાનું હોય નહીંતર તો ત્યાં રોજ સેમ બતાવીએ તો લોકો કંટાળી જાય ને फाइनली बैग हो गई है रेडी और हम चलते हैं घूमी घूमी करने सामान मैडम है પણ एक वीक नो तैयार कर नाखो है मैडम ऐसा क्यों किया आपने सामान की जरूरत तो पड़ती है एक वीक यस एक वीक का नहीं है ये सिर्फ 2 दिन का ही है लेकिन मुझे को तो लगता है एक वीक का सामान मैडम ने रेडी किया हुआ है एक वीक का ही है ना जहाँ हमारा बच्चों साचू बोली गए तो चलो जाना है ना मैडम चलिए 2:10 बज गए हैं चश्मा लेवाना है एकादा तो गाड़ी में पीड़ा है एक रखवा पड़े गाड़ी में नहींतर क्यारेक अटवाई जाइए चालू में बनावा जवा पड़े नवा तो चलो चलो ऊभा थाओ चलो देखो एक ऊपर रह गई है एक पहने हुए है एक गाड़ी में है तो इतने से तो हो जाएगा काम जाम चलो मेरे को ही सामान उठाना पड़ेगा क्योंकि मैडम जी को है थोड़ी सी हाथों में दिक्कत बुखार हो तो मैडम आवे ज नहीं कैंसल राखे कार्यक्रम चलो पहले है ना सामान खड़कते हैं उसके बाद हम आगे का अपडेट देते हैं शूज मारा जी हमना ठीक है यहाँ में काटे चलो बड़ा खड़काई गया ना खड़काई यस चलो तो हम जाते हैं घूमी घूमी करने घूमी घूमी में शादी में जाना है लेकिन हमरे को तो घूमी घूमी करनी है शादी के साथ और शादी से पहले शादी के बाद शादी के टाइम ही शादी में रहना है उसके बाद हमें तो सिर्फ घूमी और घूमी ही करनी है तो चलो हम निकल गए हैं सावरकुंडला से जाने के लिए अहमदाबाद कैमरा लेके पहली बार हम अहमदाबाद जा रहे हैं नहीं पहली बार जब शुरू किया था तब लेके गए थे उसके बाद 2-3 साल के बाद आज लेके जा रहे हैं ऐसा हुआ ना शुरू किया था तब भी अहमदाबाद नहीं लिया था કેમ કે વ્લોગિંગ આપણે જ્યારે શરૂ કર્યું ને ત્યારે સૌથી પહેલી વ્લોગિંગ અને ટ્રીપ બેઉ સાથે હતું જે હતી મનાલીની અને ત્યારે અમારી ફ્લાઇટ હતી અહેમદાબાદ ટુ દિલ્હી दिल्ली टू कार दिल्ली टू मनाली कार ऐसा था इसलिए आज हम दूसरी बार अहमदाबाद जा रहे हैं जब वो पहली बार गए थे तब हम शर्मा बहुत रहे थे क्योंकि पहली बार सब कुछ हो रहा था अभी शर्माते नहीं हम ऐसे ही कैमरा लेके निकल जाते हैं अभी हम बेशर्म हो गए एक बेटा थे श्रवण कुमार यही है बेशरम कुमार परिवार का नाम बुरा दिया है याद बेशर्म तो नहीं हुए लेकिन वो कैमरा फियर लोगों के सामने कैमरा निकल के ऐसे आप सबसे बात करने का हुनर हम में था नहीं जो अब आ गया है तो अब कोई दिक्कत है नहीं तो चलो चलते हैं चलो ઓલા ભાઈને છે ને મેં કીધું મેં તો પેટ્રોલ નાખી દો તો એમ મેડમ કાચ પાછો બંધ કરી દીધો મેં તો ખોલ તો કરીએ ને કેવું તો પડશે ને પછી ઓલા ભાઈ એમ કીધું કે જોઈ લો એમ 0 એમ તો મેડમ કે હા મેડમ છે ને અહીંયા જોતા હતા જો આ મશીન છે ને પૂરે છે પાછું મશીન
હા એ કે મેં તો હું આ ઓલી બાજુ જો એ મને દેખાઈ ગયું તો અહીંયા કાચમાં એટલે હા હા ખોટી વાત હોય ભલે ખોટી વાત જ છે બંધ કર્યું ને ઢાંકણ કર્યું પપ્પા કેટલા કિલોમીટર હજી તો બહાર નીકળ્યા હજી તો રોડે જે હજી તો સૌરાષ્ટ્ર હજી આપણે મૂક્યું નથી અરે હજી આમ અંદાજે કયો કેટલા 240 કિલોમીટર્સ 40 હમ 30 કિલોમીટર ઘટાડ્યા હજી 60 કિલોમીટર આપણે ક્રોસ કર્યું છે અને 240 બાકી 300 કિલોમીટર ટોટલ થાય કેટલું થાય 300 અને એમાંથી 60 પૂરા કરી નાખ એટલે બહુ કહેવાય બહુ કઈ ન કહેવાય હજી 140 100 ની 200 240 मेरे दोस्त नॉट 140 એટલે 300 કિલોમીટરનો રસ્તો તો એ ઓછા જ કહેવાય ને ટુ હા ઓછા કહેવાય અરે હમણાં જ તું જો વધીને 8 વાગે કે 9 વાગે ન્યા આપણે 8 ને 5 વાગે ને પહોંચી હેલિકોપ્ટરમાં નથી જતા આપણે કારમાં જઈએ છીએ બેટા આ તો 5 વાગે ને પહોંચી 5 बजे नहीं पहुंचते मेरे दोस्त and your father is not પપ્પા pilot જમવાનું થઈ ગયા 2:30 बजे निकलने के 5 बजे अहमदाबाद पहुंचना એમ ઈ ગાડી ઉડાડશે નહીં બેટા वो नहीं होता જમવાનું છે હોટલમાં રહેવાનું છે હોટલમાં આવી તેને જમવાની ઉપાધિ થાય શાદી છે હોટલમાં બધું હોટલમાં છે હા. અચ્છા પપ્પા હું ભૂલી ગયો શ્રી- કે સાંભળો હું ભૂલી ગયો તો કે આપણે ઘરે જમીને આ નીકળ્યા હજી જમીન નીકળ્યા ત્યાં રાતની ઉપાધિ હવે આપણે જમશું ક્યાં જમવાની વ્યવસ્થા કરી આપીશ તમારે તને ડોન્ટ વરી અમારે ફાઇનલી છે ને અમારે સાલે સાહેબ હે ઓસ્ટ્રેલિયા નિકુંજભાઈ અને એમની રિસેપ્શન છે એમની શાદી તો થઈ ગઈ છે ક્યાં ફિલિપાઇન્સ કે ઇન્ડોનેશિયા ક્યાંક હતી બહાર ડેસ્ટિનેશન વેડિંગ હતું બાર તો ડેસ્ટિનેશન વેડિંગ હતું એટલે એ બધું ત્યાં ફોરેન કન્ટ્રીમાં થઈ ગયું છે અને એનું રિસેપ્શન છે અહીંયા અમદાવાદ અને એસજી હાઈવે જે કહેવાય એ હાઈવે ઉપર હોલ છે મને ઓલું બોલતા નથી આવડતું હરખું એટલે હું હા મેડમને ખબર છે એટલે હું ન બોલ્યો હું ખાલી હોલ બોલી ગયો એટલે ત્યાં જવાનું છે એટલે રિસેપ્શન તો કાલનું છે પણ પણ અમે સેટરડે નો લાભ લઈ લીધો છે આજે અમે આનંદ માટે એક દિવસ વહેલા જઈએ છીએ કે જઈએ આનંદ કરીએ થોડુંક વેકેશન વાઇબ્સ આવે થોડા વેકેશન 1.5 દિવસનું વેકેશન યસ આનંદ લેવો હોય થોડાક માં લે મેડમે છે ને લવારી શરૂ કરી દીધી છે એની પોતાની નહીં પેલા મનનની લવારી શરૂ કરી છે મેં કીધું કન્ટેન્ટ નથી બનતો મારે ચોથી લવારી શરૂ આખો એપિસોડ ટૂંકમાં એ આજ પૂરો કરી નાખશે અમદાવાદ પહોંચશું ને એ બાકી પહેલા રહી ગયું એ બધા એપિસોડ અત્યારે જોવાઈ જાય હા એમ કેમ કે રૂટીન ટાઈમમાં એ બધો ટાઈમ મળતો ન મળતો હોય નથી એટલે કે આજે કે બધી લવારી એક હારે બધી પૂરી કરી નાખવાની છે અને એ પૂરી થશે પછી એ લવારી પોતે શરૂ કરશે ભાઈ હવે આપણે ક્યાં વલભીપુર થી આગળ હા વલભીપુર થી આગળ પહોંચી ગયા કેટલા છીએ કિલોમીટર બાકી હજી તો બેટા 180 આધા બી નહીં હુઆ અભી 180 એટલે બહુ કહેવાય 180 બાકી છે હજી બહુ ને એટલે ઓછું કહેવાય હા ઓછું કહેવાય બરવાળા આને વાલા હે અભી મેં બરવાળા કીધું તું ને 5 વાગે પહોંચી જાવ બે 5 તો વાગો આવ્યા બેટા ના 5 વાગે પહોંચી જાઓ 4:20 तो हो गए 2 घंटे में हम पहुंच गए हैं अभी वो वहाँ पे दिख रहा है वो बरवाला अहमदाबाद। हाँ देखो सामने टावर है ना उसके ऊपर उसके ऊपर है अहमदाबाद जो हिडन हाँ, मुझे दिख रहा है। हिडन पर्सनालिटी में है वो दूर से नहीं दिखेगा पास बजे जाने के दिखेगा। बाद 5 बजेंगे ना तब दिखेगा वो तब दिख जाएगा अहमदाबाद कर्णावटी એમાં મેં હાચી રેડ કલર નો ટાવર છે हम्म,
સહી પકડે, સહી પકડે મેરે મમ્મી, દોસ્ત. 180 કિલોમીટર એટલું થાય બેટા, તારું મગજ એટલું હાલે કે ન હાલે? ઓકે, 180 કિલોમીટર એટલું જ હોય. થાય ને તો પાક્કું, તો ઈ જ વહી. વહી સે, વહી સે, વહી સે. બે નથી લેવાના. ઓલું કઈ ભટકાય એમ નથી ને એનું. નહીં હમ? નહીં चना ले लो, चना खाना है मैडम. चना देख लिया मैंने. देखा आपने? દેખ. લીલા ચણા આપો થોડા. ચણા 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 જમરૂક નથી ખાવું. ચણા ચણા ચણાનું શું છે? આને દે. ખાઈ ગઈ હમણાં. હા આ પણ દેશે એ. એ આનું શું? કેટલા? 150, 150, 500, 300 કિલો. અત્યારે મોંઘા છે જ તે. હજી શરૂઆત છે ને એટલે. હા 250 જ આપો ને. 250 ઈ આપી દો ને, જામફળ હારા 250 આપી દો લાલ. हाँ काई वांदो नहीं, 100 रुपया ना कर दियो. चलो चने खाएंगे हम, क्योंकि सीजन का पहला वाला चना मेरी नजर के सामने आ गया था, तो हम खाएंगे. હા હા લે, લીધા ઘરના જ લીધા બેટા. આપણી માટે જ છે, બીજા કોઈ માટે નથી. ખાવા લીધા, ચાખવા નહીં. આગળ વધારે જ લઈ લીધા. અને અમે ગલફ નજીક પહોંચવા આવી ગયા છીએ. 5 વાગી ગયા છે. તો પપ્પાને નાસ્તો કરવાનો. ત્યાં અત્યારે નો નાસ્તો હોય બેટા, આપણે રાત્રે બહાર જ જમવું હોય ને. રસ્તામાં ખાવા જ જાવું જ. અરે અમે બાર ગામ જઈએ છીએ, ઘરે નથી જતા. ના ના, પછી આમાં છોકરાઓને શરદી ને એવું બધું. હારા હોય એવા નાખજો. હા હા ભાઈ, આપી દો તમારું હાલતું હોય તો ભાઈ. હા એ કટ કરી દો અને મસાલો એ નાખી દો અને બધું A to Z કાર્યક્રમ કરી દો. देखो इधर जमरुख खाएंगे हम और साथ में खाएंगे ચના जिंजरा. जिंजरा નહીં બેટા, હમણાં આપણે નાસ્તો હવે હોટલ આવે છે. महंगे हैं मैडम, ले लो कोई बात नहीं, अभी होते हैं क्योंकि अभी तक किसी के खेत में हुए नहीं है, इसलिए. એમ બેહી ન જવાય બેન, પૂછીને ભાવ પૂછીને લઈ લેવાય યાર. એમાં આ એવું લોકો ના કરાય મહેનત બેન. કરતા હોય નહીં યાર, પ્લીઝ બધા. બેન, લઈ લ્યો બેન. નહીં રહી ગયા પાછળની ગાડીમાં. એસા હો ગયા હે, એસા હો ગયા હે. આવી ગયો આપણું બધું, પૈસા આપી દીધા. લે ચલો તો અબ ચલતે હે. લઈ લ્યો ને બેન, નો લીધા વાળી લીધી એને. એવું ના કરો બેન, એટલી મોંઘી ગાડી છે. એક ચણા નો લઈ શક્યા તમે? ઠીક, આ બેન નહીં એ નહોતા, એ તો બીજી ગાડી હતી. ખાएंगे आप કોઈ बोल વાત दो નહીં, હું ફોલી દે તું. ચણા મેડમ મજાક કરે છે કે ચણા ફોલી દો. પણ લઈએ જાવ કે ગાડી હલાવતા હલાવતા કઈ ફોલાઈ તો નહીં થાવે. પણ એમ નહીં, ઘરે કોણ ફોલ દે છે ચણા? ઈ કે ને. ઘરે તો તમે બેઠા હોય નિરાંતે, ઘરે તો મને ઈ ફોલ દે છે. That's why हम खोल देते हैं चने. जिंजरा મારા ફેવરિટ, મેડમ ને ખબર છે. ફેવરિટ હો. અને નજરે સીધા જ ચડી સુધી ગયા. આવે ને કાયદેસર ઓલા પાક્કા ચણા થઈ ગયા ને, ચણા કાયદેસર, ત્યારે કેવું પડે કે હવે આ પેટમાં દુખે. મારે આટો થોડાક રાખજો. હા હા ભાઈ, મમ્મી એમાં એનો મસાલો નાખો. એમાં જીંજરામાં ક્યાંય શેકેલા થોડા છે, કાચા છે. હજી એક વાર ઊભી રાખ દો, હલકો ફુલકા થઈ જાય. કે નથી ને ખેતીના કામ કરતા લોકો, રોડ ઉપર ઊભી રાખવી પડશે મેડમ. નીચે કડ છે એટલે એ કડમાં તો કડ વહી જાય. હો એમ. એટલી મોટી કડ છે, એટલી મોટી, એટલી મોટી છે, એટલી મોટી. એક વેતમાં નથી આવતી, એટલે આમાં થોડું ટાયર ઉતારે ને ના ઉતારે. શું થયું ને કે આગળ પ્રોસેસ થાય, સુખાઈ ગયું ને ટૂંકમાં. અહીંયા છે ને એક મહ મોટો થવા માંડ્યો હતો, અને કાલ શેવિંગ કરે શું રેળાઈ ગયા શું થયું? તમે રેળાઈ ગયા. રળાઈ ગયા એટલે રેળાઈ ગયા કેમ કરતા? એ હેનું છે? એનું હોય જમરૂખનું? નહીં,
ઓલાનું એટલે તો કીધું કે તમે રડાઈ એટલે અહીંયા છે ને શેવિંગ થતું હતું ને તો સેજ એવી એણે બ્લેડ મારી દીધી હતી, પછી હલબલતું હતું ને ડિસ્ટર્બ કરતું હતું. મેડમે એક વખત એ આમ ચાળો કરી લીધો હતો. પછી હું રાત્રે ગયો પાછો અને અમારા સુરાભાઈને ચોખવટ પડી કે વ્યવસ્થિત બ્લેડ મારીને આખું કાઢ નાખો, એટલે આખું મફત કાઢ નાખો. મને વેફર વેફર હશે જ ગાડીમાં નથી? ચલો એક સોડા લેની है और एक वेफर लेनी है. સોડા सोडा नहीं, खाली वेफर. चलो आगे जो भी दुकान आएगी ना वहाँ से ले लेंगे. चलो मैडम निकलना है क्या? खड़ा रहना है? પૈસાની આમ પ્રોબ્લેમ હોય તો નથી है नहीं? પૈસાની પ્રોબ્લેમ હોય તો નથી પૈસાની બહુ પ્રોબ્લેમ છે મેરે દોસ્ત, એટલે में जीना एक कला है, हम सिखाएंगे तुम्हें, क्योंकि हम खानदानी गरीब है। हैं? हमारा बाप गरीब, दादा गरीब, परदादा गरीब, उसका बाप गरीब, सब गरीब, सातों पुश्ता गरीब। ऐसा नहीं कि पहले गरीब थे फिर अमीर हो गए फिर गरीब हो गए, नहीं, हम शुद्ध गरीब हैं। એટલે તો આ ગાડી લઈને અમદાવાદ જઈશ, પૈસાની પ્રોબ્લેમ છે ને એટલે. નહીતર તો બસમાં ન જતા હોત. તો રહેવા દે चलो चलिए, शाम होने लगी है और सूर्यास्त का टाइम भी होने लगा है. देखो आप, सूर्यास्त એટલો બધો નહીં પણ આ વાદળા હમણાં થઈ ગયા છે ને, આ બધું શું હોય વાદળ છાય વાતાવરણ થઈ ગયું છે ને, અરે મમ્મી ધૂળ ના એટલા આવે માટે. મજા આવે પરસો બંધ કરી દે બેટા, કાચનો ખુલ્લો રખાય, અંદર ધૂળ गाड़ी खराब थी जाए अपनी. चलो अब चने खाते हैं और आगे निकलते हैं. मैडम एक समय नहीं ट्रेंडिंग होटल હતી, ટ્રેન્ડિંગ હોટલ ટ્રેન્ડિંગ હોટલ અને ઈ કરતા ઈ નિશાની હે નિશાની. કે ઈ અંબર હોટલ આવે એટલે ત્યાંથી ખબર પડે કે જમણી બાજુ અમદાવાદ જવાનું, ડાબી બાજુ સુરત એમ. राजकोट नॉट सूरत. રાજકોટ Yes. સુરત નહીં. सूरत इधर से नहीं आता, आगे से राइट मोड़ना होता है. અને ચણા ખાવામાં ને ચણા ખાવામાં અંધેરા હો ગયા, અંધેરા, क्योंकि અને आधा આમ पौने તો- घंटे तक हमने चने खाए. આ અંધારું તો પાછું શિયાળાનું છે હો, હજી એમ છ ટાઈમમાં છ એટલું છ ને કંઈ 10 જ નથી થી છે, થયું. 6 ને 10. પણ અંધારું વધારે લાગે. અને હવે 60 કિલોમીટર બાકી છે, એટલે 1 અવર. પછી ટ્રાફિકમાં કેટલી કલાકો જાય એનું નક્કી નહીં. અમદાવાદ એન્ટર થવામાં 1 કલાક, હા. પછી 2 3 ના 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 એટલી બધી તો નહીં જાય. ડિપેન્ડ્સ ઓન ટ્રાફિક. એમાં પછી આજ સેટરડે સેટરડે એટલે જ ને, અને ઓફિસ અવર પૂરા થઈ ગયા હોય. હમણાં ફેક્ટરીઓમાંથી છૂટવા માંડશે લોકો બધા Yes. ઘરે જવા માટે, અને કાલે છુટ્ટીનો દિવસ હોય એટલે ઉતાવળે ક્યાંક જવું છે, ક્યાંક આમ કરવું છે, તેમ કરવું છે. એટલે આજે अहमदाबाद में होंगे ट्रैफिक, कोई बात नहीं, और हम उसका आनंद लेंगे. हम तो आनंद लेंगे क्योंकि हमारे यहाँ ट्रैफिक होता नहीं है, तो हमें ट्रैफिक भी कभी 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 अच्छा लगता है. सूरत जाता હોય ને ટ્રાફિક નડ્યું હોય તો ન ગમે, કેમ કે એ પછી થાકી ગયા હોય 500 કિલોમીટર્સમાં, ને હજી તો 250 કિલોમીટર્સ ઓનલી આઈ ડ્રાઈવ. चलो तो बढ़ते हैं, चलती का नाम गाड़ी, और बढ़ते हैं आगे. કેમ પણ થઈ ગયું છે ને, લાલ લીટો ક્યારનો છે ઓય. ક્યારનો છે એ લાલ લીટો, સેજ સેજ જ ચાલે છે વાહન, અને અમે સેજ સેજ ચલાવીએ છીએ. જેમ સેજ સેજ ચાલે છે એમ સેજ સેજ ચલાવીએ છીએ. ગમારા સરનેમ હોય ને, ગમારા ગણાયને. ये देखिए अहमदाबाद का नज़ारा. अंदर आते भाई सब ट्रैफिक ट्रैफिक और ट्रैफिक ही है, और बच्चा आ गया है आगे, माँ चले गए हैं पीछे. अहमदाबाद तो આવી ગયું અહેમદાબાદ, પણ હજી ડેસ્ટિનેશન સુધી પહોંચ્યા નથી, કેમ કે એક જગ્યાએ ડાયવર્ઝન હતું, એટલે ત્યાંથી કંઈક અલગ રસ્તે લઈ ગયા છે અમને, અને ટ્રાફિક છે ખૂબ જ.
અને બસ એવું બધું अपडेट બીજું કાંઈ ट्रैफिक સિવાયનું લાંબુ अपडेट કંઈ નથી. दैट्स वाई हमको जाना है सामने वाले रास्ते पे, लेकिन आगे क्रॉसिंग इधर बंद है तो उसके आगे वाले क्रॉसिंग से जाना पड़ेगा. कोई बात नहीं, तब तक हम खड़े रहेंगे क्योंकि अभी सिग्नल लाइट का चक्कर सब चालू हो गया है. हमारे सावरकुंडला में तो सिग्नल वगैरह कुछ होते नहीं है, એટલે ક્યારેક ક્યારેક તો અમે ધ્યાન રાખવું પડે. આપણને એમ થાય કે કોઈ નથી તો આપણે તો જવા દઈએ, પણ પછી ઓનલાઈન ચાલાન આવી જાય, બધું ધ્યાન રાખવું પડે ને, એટલા માટે નિયમો લાગુ પડે છે મેડમ. ચલો થોડુંક ચાલ્યું છે, હવે આપણે છે ને સીધા હોટલ પર જઈને જ આગળ વધીએ, કેમ કે આ ટ્રાફિકમાં વ્લોગિંગ શું કરવું અને વધારે ટ્રાફિકમાં ધ્યાન રાખવું પડે. હું તો ઘરે જઈને નાઈશ. ઘરે જઈને કે હોટલ જઈને? આ હોટલ જઈ કે ઘરે જઈને હું નાઈશ ખાલી. નાઈસ તું નાઈસ તો હું નાઈસ. નો પ્રોબ્લેમ, મારે ખાલી ફ્રેશ થવાનું. कैसा लगा? बहुत बढ़िया. अच्छा लगा ना? थक गया था. ચલો ફાઇનલી વી આર ઇન હોટેલ, અને સરસ મજાની છે, નાની નાજુકડી અને સારી વાઇબ વાળી, મસ્ત લાઇટ બાઇટ. પરશુભાઈ ધડાકા ભડાકા કરે છે. કટ 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 કટ. जाना है तो जाके आ. बुलाती है मगर जाने का नहीं. हाँ पण बुलाती है मगर जाने का नहीं. क्या जाने का है लेकिन बुलाती नहीं. सब कुछ ठीक है ना? अच्छा, फिर अभी थोड़ी देर के बाद फ्रेश हो जाते हैं, फिर आगे का तामझाम सेट करते हैं. અને ખાસો ટાઈમ થઈ ગયો, બહુ ટ્રાફિક હતું. એક ડ્રાઈવર્ઝનને માટેથી આમ ફરવા જવું પડ્યું હતું અહીંયા સુધી પહોંચવા માટે, નહીંતર બહુ વહેલા પહોંચી જતા અમે, પણ એ ફરવા જવું પડ્યું ને એમાં ઘણા બધા સિગ્નલની આમ તેમ માથાકૂટો ચાલતી હતી. અને इट्स ओके, कई वांधो नहीं, હોય એવું બધું. बड़े बड़े देशों में ऐसी बातें होती रहती है, छोटी छोटी बात. छोटी नहीं बड़ी थी बातें भी, लेकिन कोई बात नहीं, चलेगा. હવે સાવરકુંડલા ટુ અહેમદાબાદ આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ, બરાબર છે? હવે ફ્રેશન અપ થવું પડશે. આ બધું ચીપચીપું થઈ ગયું છે. એક તો ઠંડી હમણાં પડતી નથી ને, ભેજ ને વાદળા ને એવું બધું, ને અમદાવાદમાં તો અમે થોડીક આપણે સૌરાષ્ટ્ર કરતાં થોડીક વધારે ગરમી હોય. ધેટ્સ વાય, બરાબર છે? તો હવે પાછા મળશું સીધા નવા વ્લોગમાં, બરાબર? આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.